ગુજરાત સહિત 27 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી। હિમાચલ પ્રદેશથી લઈને ઉત્તરાખંડ અને પૂર્વોત્તરના મણિપુર, મિઝોરમ સહિત દક્ષિણ ભારતના કેરળ અને કર્ણાટક સુધી વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે ભારે તબાહી મચી છે। ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે આદિ કૈલાશ માર્ગ પર વાહનોની અવરજવર બંધ કરવી પડી છે। આ દરમિયાન હવામાન વિભાગે આજે 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગ અનુસાર 27 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર અને દક્ષિણ પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। આ વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ માત્ર આજે જ નહીં પરંતુ આગામી 7 દિવસ સુધી ચાલુ રહેશે। એટલે કે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશના પર્વતોથી માંડીને ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, ઉત્તર પૂર્વ ભારતના તમામ રાજ્યો, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક સુધી ભારે વરસાદ પડશે। રાજ્યમાં આજે 15મી ઓગસ્ટે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।